જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવી છે બંધારણ સભા અને બંધારણ સભાની જે બેઠકો છે, બંધારણ સભાના જે અધ્યક્ષ છે, ઉપાધ્યક્ષ છે, કાર્યકારી અધ્યક્ષ, કાર્યકારી ઉપાધ્યક્ષ, કાયમી અધ્યક્ષ, કાયમી ઉપાધ્યક્ષ, બંધારણીય સભાના સલાહકાર, જે આવા કન્ફ્યુઝનો છે જેમાંથી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી આમાંથી પ્રશ્ન બને. તો આજે મારે તમને આ જે કન્ફ્યુઝન છે બંધારણ સભાનું, એ બંધારણ સભાનું કન્ફ્યુઝન છે એ આજના આ લેક્ચર દ્વારા તમને સમજાવવું છે અને એવી રીતે સમજાવવું છે જેથી કરીને કોઈ પણ ડાઉટ, કોઈ પણ આપણી મૂંઝવણ ન રહે. ડન છે. આના પહેલાનો એક લેક્ચર મેં મૂકેલો બંધારણ સભા અને બંધારણ સભાની તમામ માહિતી જે એ લેક્ચરમાં મેં આપેલી. આ બંધારણ સભાનો એક બીજો લેક્ચર છે જેની અંદર આપણે વાત કરવી છે બંધારણ સભાની બેઠકોની વાત કરવી છે, એના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સલાહકાર, આની બધી વાતો કરવી છે. બરાબર છે. એ પહેલા જોઈએ વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ બંધારણ સભા અને બંધારણ સભાની કન્ફ્યુઝન. આ બંધારણ સભાના જે કન્ફ્યુઝન છે એની વાત જોઈએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, બંધારણ સભા તમે ભણતા હો તો આ બંધારણ સભાની અંદર વાળા વિદ્યાર્થી મિત્રો તમારી આગળ આ ત્રણ વસ્તુની માહિતી હોવી જોઈએ ખાસ. અને એ ત્રણ વસ્તુની માહિતી તમને તારીખો પહેલા તો ખબર હોવી જોઈએ, કેટલી તારીખો યાદ રાખવાની છે એ ખબર હોવી જોઈએ કે ભાઈ બંધારણ સભા છે ને એ બંધારણ સભાની પહેલા તો માંગ ક્યારે થઈ ને ત્યારથી આપણે શરૂઆત કરવાની. 1934 ની તારીખ યાદ રાખી લેવાની. પહેલી તારીખ કઈ યાદ રાખવાની સાહેબ? 1934. આ તારીખ તમારે નહીં ભૂલવાની બંધારણ સભા ભણતા હોય ત્યારે. એના પછી વાલા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની 24 માર્ચ. આ 24 માર્ચ 1946. આ જે તારીખ છે એ આ તારીખ પણ તમારે ભૂલવાની થતી નથી. 24 માર્ચ 1946 યાદ રહી ગયું. એના પછી જુલાઈ 1946. જુલાઈ 1946 આ વર્ષ પણ આપણે યાદ રાખવાનું છે. ક્રમમાં યાદ રાખશો તો તમને બધું યાદ રહેશે, કારણ કે કોઈ પણ સબ્જેક્ટ હોય ને ક્રોનોલોજી વાઇઝ ભણો ને તો સમજાઈ જાય. ઓકે, તો જુલાઈ 1946 ની અંદર એ યાદ રાખવાનું છે. એના પછી સાહેબ નવેમ્બર 1946 યાદ રાખજો. નવેમ્બર 1946 આટલું યાદ રાખો. એના પછી 6 ડિસેમ્બર 1946. 6 ડિસેમ્બર 1946 ખાસ યાદ રાખજો. એના પછી 9 ડિસેમ્બર 1946. 9 ડિસેમ્બર 1946 સાહેબ આ તારીખ પણ યાદ રાખવાની. એના પછી 11 ડિસેમ્બર 1946 આ યાદ રાખવાની. એના પછી 13 ડિસેમ્બર 1946. આ 13 ડિસેમ્બર 1946 પણ આપણને યાદ રહેવી જોઈએ. અને છેલ્લી તારીખ 24 જાન્યુઆરી. 24 જાન્યુઆરી 1950. 24 જાન્યુઆરી 1950 આ તારીખ પણ યાદ રહેવી જોઈએ. સાહેબ આટલી બધી સાલવારી છે, આટલી બધી તારીખો કેમ યાદ રાખવી? બેટા યાદ રહી જાય જો તમે ક્રોનોલોજી વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ સમજતા જાવ ને તો બધું યાદ રહી જાય. જે રીતે મેં લખ્યું એ રીતે તમને પણ યાદ રહી જાય. હવે અહીંયા ધ્યાન આપજો. જુઓ તમે, આ બધું ક્રમમાં ચાલે છે. હમણાં તમને સમજાઈ જશે. બરાબર, હમણાં જ તમને આ વસ્તુનું સમજૂતી મળી જાય. પહેલી વાત યાદ રાખીએ, મેં તમને આના પહેલાનો જે લેક્ચર બંધારણ સભાનો કીધો હતો એમાં મેં તમને એવી વાત કરેલી કે ભાઈ સૌપ્રથમ બંધારણ સભાની માંગ અથવા તો સૌપ્રથમ બંધારણ બનાવવું જોઈએ ભારતના લોકો દ્વારા. ભારતનું બંધારણ બનાવવા માટે એક સભા બનાવવાની, બંધારણ સભા બનાવવાની. એવી સૌપ્રથમ માંગણી કોણે કરી? તો બંધારણ સભાની સર્વપ્રથમ માંગણી કરનાર કોણ હતા? તો બંધારણ સભાની સર્વપ્રથમ માંગ કરનાર કોણ હતા? તો એ વ્યક્તિનું નામ યાદ રાખજો, માનવેન્દ્રનાથ રોય. માનવેન્દ્રનાથ રોય સાહેબ, એને આપણે MN રોયના નામે ઓળખીએ. MN રોય. એણે જ એવું કીધું કે ભારતનું બંધારણ ભારતના લોકો દ્વારા બનાવવા માટે એક સભા અથવા સમિતિની રચના કરવામાં આવે અને જેને કહેવાય બંધારણ સભા. ડન છે, પાક્કું છે? ઓકે.
સાહેબ એના પછી 24 માર્ચ 1946 નો દિવસ યાદ રહી લો. 24 માર્ચે કેબિનેટ મિશન યોજના આવે છે. કેબિનેટ મિશન યોજના. અને વાલા વિદ્યાર્થી મિત્રો, આ કેબિનેટ મિશન યોજના અંતર્ગત જ બંધારણ સભા છે એની રચના થાય છે. કેબિનેટ મિશન યોજના અંતર્ગત. યાદ રહી ગયું ને? તો આ પણ યાદ રાખજો. સાહેબ જુલાઈ 1946, હવે સાહેબ 389 સભ્યો હતા. બંધારણ સભામાં કેટલા સભ્ય હતા? 389. હવે આ સભ્યો છે એની ચૂંટણી કરવી કે નિમણૂક કરવી? નિમણૂક એટલે કે ભાઈ કોઈ મોટા નેતા એમ કે આટલા સભ્યોને લઈ લ્યો, એને નિમણૂક કરી કહેવાય. તો એ પણ જાહેરાત થઈ ગઈ હતી કે ભાઈ બંધારણ સભાની ચૂંટણી કરવામાં આવી હતી. બંધારણ સભાની શું કરવામાં આવી હતી? ચૂંટણી. પુખ્ત વયે મતાધિકારના આધારે. પણ આ ચૂંટણી કેવી હતી એ તમને કહી દઉં. આ ચૂંટણી પ્રત્યક્ષ નહોતી, એટલે કે લોકોએ મત નહોતા આપ્યા. બરાબર છે? દાખલા તરીકે આપણે રાજ્યસભાની ચૂંટણી હોય તેમાં આપણે મત નથી આપતા. આપણે જેને ચૂંટીને મોકલ્યા છે એ લોકો એને મત આપે, એની ચૂંટણી કરે. સમજણ પડે? તો એવી રીતે આ બંધારણ સભાની ચૂંટણીમાં લોકોએ મત નહોતા આપ્યા, પરંતુ લોકોએ જેને ચૂંટીને મોકલ્યા હતા એ લોકો એને મત આપીને ચૂંટ્યા. એટલે ચૂંટણી થઈ હતી ટૂંકમાં. સમજણ પડી ગઈ? ઓકે સાહેબ, જુલાઈ 1946 માં બંધારણ સભાની શું થાય છે? બંધારણ સભાની ચૂંટણી થાય છે. સાહેબ ચૂંટણી થઈ ગઈ જુલાઈ 1946 ની અંદર, વાત પતી ગઈ. સાહેબ નવેમ્બર ની અંદર બંધારણ સભાની રચના થાય છે. બંધારણ સભાની રચના ક્યારે થાય છે? નવેમ્બર ની અંદર. ખાસ યાદ રાખજો, બંધારણ સભાની રચના ક્યારે થાય છે? નવેમ્બર ની અંદર. પણ સાચી રચના ક્યારે થાય છે? વિધિવત રચના ક્યારે થાય છે? તો વિધિવત રચના થાય છે. વિધિવત રચના થાય છે 6 ડિસેમ્બર 1946. એટલે કે કાયમી રચના થઈ ગઈ, પાક્કી રચના, બંધારણ સભા બની ગઈ. એ ક્યારે થાય છે? 6 ડિસેમ્બર 1946. પાકું થાય છે 6 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભા છે એની વિધિવત રચના થઈ ગઈ. સાહેબ 9 ડિસેમ્બર 1946 ખાસ યાદ રાખજો, આ તારીખ તમારા માટે ખૂબ અગત્યની. સાહેબ 9 ડિસેમ્બર 1946 ના રોજ ખાસ યાદ રાખજો, બંધારણ સભાની પ્રથમ બેઠક ભરાય છે. પ્રથમવાર બંધારણ સભા ભેગી થાય છે. 9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભા પ્રથમ વખત ભેગી થાય. યાદ રહ્યું? બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળે છે? 9 ડિસેમ્બર 1946. સાહેબ આ 9 ડિસેમ્બર 1946 તમે યાદ રખાવ્યું, એની અંદર આ પ્રથમ બેઠક છે. કારણ કે બંધારણ બનાવવા માટે 166 બેઠકોની જરૂર પડી હતી. 166 વાર ભેગા થયા હતા 389 સભ્યો. હવે આ પ્રથમ બેઠક છે એ ભરાણી, ત્યારે એના અધ્યક્ષ કોણ હતા? તો એ આપણને આવડવું જોઈએ. એના અધ્યક્ષ કોણ હતા એ આપણને ખબર હોવી જોઈએ. એના પછી વિદ્યાર્થી મિત્રો તમને એ ખબર હોવી જોઈએ એના કાર્યકારી ઉપાધ્યક્ષ. કાર્યકારી ઉપાધ્યક્ષ કોણ હતું એ આપણને યાદ રહેવું જોઈએ. અને બરાબર, કાર્યકારી ઉપાધ્યક્ષ અને પછી યાદ રાખજો કાયમી ઉપાધ્યક્ષ. કાયમી ઉપાધ્યક્ષ. અધ્યક્ષ મુખ્ય હોય અને એની નીચે કામ કરનારા હોય એને ઉપાધ્યક્ષ કહેવાય. તો બેઠક પ્રથમવાર મળી હતી. હજી સુધી બંધારણ સભા કોઈ દી ભેગી નહોતી થઈ. 389 સભ્યો ભેગા નહોતા થઈ. પહેલી વાર ભેગા થયા એટલે એના અધ્યક્ષ બનાવવા જ પડે, સ્વાભાવિક વાત છે. એટલે પ્રથમ બેઠકના અધ્યક્ષ બનાવવામાં આવે છે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાને. આ પ્રથમ બેઠકના અધ્યક્ષ બનાવવામાં આવે છે સચ્ચિદાનંદ સિન્હા. યાદ રાખજો, ખૂબ અગત્યનું. પરીક્ષામાં પૂછાય આવા પ્રશ્ન. સચ્ચિદાનંદ સિન્હાને પ્રથમ અધ્યક્ષ બનાવવામાં આવ્યા. પણ કેવા અધ્યક્ષ સાહેબ? તો કે ભાઈ કાર્યકારી. કેવા? કાર્યકારી અથવા અસ્થાયી અધ્યક્ષ. કેવા? અસ્થાયી. કાયમી અધ્યક્ષ ને વિદ્યાર્થી મિત્ર, કાયમી અધ્યક્ષ નો બનાવ્યા. કેવા બનાવ્યા? કાર્યકારી. પેલી બેઠક હતી એટલે કેપ્ટન બનાવી નાખ્યા ટૂંકમાં. બરાબર. હવે કાર્યકારી ઉપાધ્યક્ષ જે કાયમી નથી, જો કાર્યકારી ઉપાધ્યક્ષ તરીકે ફ્રેન્ક એન્થની. ફ્રેન્ક એન્થનીને કાર્યકારી ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. એના પછી ઉપાધ્યક્ષ છે કાયમી ઉપાધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા? તો કાયમી ઉપાધ્યક્ષ જે બીજી બેઠક મળશે એ બેઠકની અંદર, બરાબર, આ યાદ રાખજો, કાર્યકારી અધ્યક્ષ ઉપાધ્યક્ષ તરીકે. અને બીજી બેઠકની અંદર
બે ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. બે ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. એ બે ઉપાધ્યક્ષના નામ તમને આવડવા જોઈએ. એનું એકનું નામ હતું એચ.સી. મુખર્જી. એચ.સી. મુખર્જી. અને એકનું નામ હતું વીટી કૃષ્ણમાચારી. વીટી કૃષ્ણમાચારી. બરાબર. આ કઈ બેઠકમાં? આ બીજી બેઠકમાં. આ બીજી બેઠકના ઉપાધ્યક્ષ છે. બીજી બેઠકની અંદર, બરાબર, બીજી બેઠક ક્યારે મળી ભાઈ? બંધારણ સભાની બીજી બેઠક મળી 11 ડિસેમ્બર. મેં તમને કીધેલું એક દિવસ બંધારણ સભા ભરાય અને એક દિવસ કાયદો બનાવવા માટે. 9 તારીખે જો બંધારણ બનાવવા માટે ભેગા થયા હોય તો એના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ હોય. પર 10 તારીખે પાછું બંધારણ સભાને રજા ન હોય, એને શું કામ કરવાનું હોય? કાયદો બનાવવાનું. 11 તારીખે પાછા બંધારણ સભાની બીજી બેઠક ભરી. જો બીજી બેઠક છે એના કાયમી ઉપાધ્યક્ષ એચ.સી. મુખર્જી અને કોને બનાવવામાં આવ્યા? એચ.સી. મુખર્જી અને વીટી કૃષ્ણમાચારી. જ્યારે અધ્યક્ષ તરીકે કોને બનાવવામાં આવ્યા? તો એ પણ યાદ રાખીએ, કાયમી અધ્યક્ષ. કાયમી અધ્યક્ષ કોણ બન્યું? તો કે ભાઈ યાદ રાખજો, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ બન્યા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. હવે કાયમી બની ગયા ભાઈ. બરાબર. હવે કોણ બની ગયા? કાયમી અધ્યક્ષ બની ગયા બંધારણ સભાના. યાદ રહી ગયું, કાયમી અધ્યક્ષ બની ગયા અને કાયમી ઉપાધ્યક્ષ પણ બની ગયા. એના પછી સાહેબ ત્રીજી બેઠક, બંધારણ સભાની ત્રીજી બેઠક સાહેબ, એ પણ યાદ રાખજો. ત્રીજી બેઠક ક્યારે ભેગી થઈ? તો બંધારણ સભાની ત્રીજી બેઠક ભેગી થઈ વિદ્યાર્થી મિત્રો ક્યારે? આ ત્રીજી બેઠકની અંદર અધ્યક્ષ કોણ હતા? તો તમને ખબર જ છે કે ભાઈ કાયમી અધ્યક્ષ હોય એ જ અધ્યક્ષ હોય. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, પછી કઈ અધ્યક્ષ ફેરવવાના ન હોય. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તમને પરીક્ષામાં એમ પૂછે બંધારણીય સભાના સલાહકાર કોણ હતા? વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સલાહકાર. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે પરીક્ષામાં. બંધારણીય સભાના સલાહકાર કોણ હતા? બેનીગલ નરસિંહ રાવ. બંધારણ સભાના સલાહકાર તરીકે બેનીગલ નરસિંહ રાવ. બંધારણ સભાના સલાહકાર તરીકે કોણ હતા? બેનીગલ નરસિંહ રાવ. જ્યારે બંધારણીય સભા, આ બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી? અંતિમ બેઠક આ અંતિમ બેઠક 24 જાન્યુઆરી 1950 ના રોજ મળી. 26 જાન્યુઆરી તો આપણો દેશ પ્રજાસત્તાક બની ગયો, બંધારણ અમલમાં આવી ગયું. 24 જાન્યુઆરીએ 2-3 કામ કરવામાં આવ્યા. 2-3 કામ કરવામાં આવ્યા. એક આપણા રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. રાષ્ટ્રપતિ, એક રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત. આ રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રપતિ, આ ત્રણેય બંધારણ સભાએ બનાવી નાખ્યા. અને પછી બંધારણ સભાનું અહીંયા કામ પતી ગયું. છેલ્લી બેઠક બંધારણ સભા 24 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ સભા છેલ્લી બેઠક કરે છે, જે 166 ની બેઠક. બંધારણ બનાવવા માટે 166 વખત ભેગા થયા હતા. અને આખું જે બંધારણ સભાએ કામ કર્યું ને, એ આખી આ સાલવારી મુજબ હાલવાનું. પહેલી બેઠક ક્યારે મળી, એના અધ્યક્ષ કોણ હતા, એના કાર્યકારી અધ્યક્ષ કોણ હતા, કાર્યકારી ઉપાધ્યક્ષ કોણ હતા, બીજી બેઠક ક્યારે મળી, બીજી બેઠકના કાયમી અધ્યક્ષ કોણ હતા, કાયમી ઉપાધ્યક્ષ કોણ હતા, ત્રીજી બેઠક ક્યારે મળી, એના અધ્યક્ષ કોણ હતા, એના સલાહકાર કોણ હતા, છેલ્લી બેઠક ક્યારે મળી, તો છેલ્લી બેઠકમાં શું થયું એ બધી વાત કરવાની હતી. ડન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આ ટોપિકને આપણે છંછેડી લીધો છે, તો એક વસ્તુ એ પણ સમજાઈ લેવું. અહીંયા ધ્યાન આપજો કે ભાઈ બંધારણ સભા છે એની અંદર મહિલાઓનું પ્રભુત્વ કેટલું હતું. આ બંધારણ સભા જે 389 સભ્યો હતા, આ 389 સભ્યો હતા ભાઈ, બરાબર. આ 389 સભ્યોમાં બંધારણ સભામાં મહિલાઓ કેટલી હતી? આવો પ્રશ્ન થવો જોઈએ આપણને. નારી શક્તિ ને કેટલી જગ્યા આપવામાં આવી, તો મહિલાઓની સંખ્યા કેટલી હતી ભાઈ? તો કે ભાઈ મહિલાઓની કુલ સંખ્યા પૂછાય ને, કુલ સંખ્યા, તો વિદ્યાર્થી મિત્રો 15 જેટલી સંખ્યા હતી. મહિલાઓની કુલ સંખ્યા કેટલી હતી? 15. ખાસ યાદ રાખજો. જ્યારે બંધારણ સભાની પહેલી બેઠક મળી,
બંધારણ સભાની પહેલી બેઠક ત્યારે મહિલાઓની સંખ્યા કેટલી હતી? તો કે ભાઈ 9. ત્યારે કેટલી હતી? 9. જ્યારે બંધારણ સ્વીકારાયું ત્યારે મહિલાઓની સંખ્યા કેટલી હતી? 8. અને એકમાત્ર ગુજરાતી મહિલા કોણ હતી? એકમાત્ર ગુજરાતી મહિલા કોણ હતી? એનો જવાબ આપણે અહીંયા લખવાનો છે ભાઈ. એનો જવાબ મારે તમને દેવાનો છે કે ભાઈ એકમાત્ર ગુજરાતી મહિલા હતા હંસાબેન મહેતા. હંસાબેન મહેતા. તો આ વાત કરી બંધારણ સભાના તમામ પ્રકારના ડાઉટ, બંધારણ સભાના તમામ પ્રકારની મૂંઝવણ, બંધારણ સભાની તમામ પ્રકારની માથાકૂટ આપણે લેક્ચર દ્વારા સમજ્યા. આશા રાખું છું કે આ લેક્ચર તમને ઘણો બધો કામ આવ્યો હશે, તમને આમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે. જો તમને લેક્ચરમાં મજા આવે છે, જો આ લેક્ચરથી તમારા જ્ઞાનની અંદર કંઈક વૃદ્ધિ થાય છે, તો આ વિડીયો લેક્ચર છે એને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, અને તમારે બીજા કોઈક એવા ટોપિક ઉપર વિડીયો જોવા હોય તો તમે મને કોમેન્ટમાં પણ લખી શકો છો. ફરી પાછા કંઈક નવા વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.